પઠનથી પ્રભુને પામી શકાતા નથી. ડિગ્રી મેળવી લીધી એટલે બધું મેળવી લીધું એમ માની ન લેવું. કારણ કે ડિગ્રીને પાછી મારે બ્રાહ્મણના દીકરા કર્મકાંડ શીખે, એ શીખે પાઠશાળામાં ને પછી આવે ને પછી એનું પ્રેક્ટિકલ કરે કે હવે અમારે આ પ્રેક્ટિકલી શીખવું છે. અને એમ માત્ર પુસ્તકથી શીખ્યું હોય કે નદીમાં કેમ તરવું એમાં શીખી ગયા હોય કે ધૂબકો મારો ને પછી જમણો હાથ બહાર કાઢો ને પછી ડાબો પગ બહાર કાઢો ને પછી જમણો પગ બહાર કાઢો ને ડાબો હાથ, એટલે આપણે માની ન લેવાય કે તરતા આવડી ગયું. અને પછી એ પુસ્તકના ભરોહે જો ધૂબકો મારી જાઓ અને પછી સીધો આપ તળિયે જાઓ પછી ભૂલાઈ જાય પેલા જમણો હાથ કાઢવો કે ડાબો હાથ, એ બધું ભૂલાઈ જાય. અને પછી લગભગ ભાગમાં હોય તો નીકળીએ, નકર અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ. પ્રેક્ટિકલ આ બહુ મહત્વનું છે. અને એ ભગવાન જેના ઉપર કૃપા કરે એ જ ભગવાનને ઓળખી શકે છે. પ્રભુ જ પોતાનો પરિચય, પોતાની ઓળખાણ આપે છે. એટલે આનો અહંકાર ન હોય, હું આટલું જાણું છું, હું આટલું. આપણી શું હસ્તી છે. આપણે ખાલી એક રામ નામ ન ભણી શકીએ. એને ભણી શકીએ ને વાંચી શકીએ, પણ રામને સમજવામાં મારે ને તમારા એક ભવ નહીં અનેક ભવારા વહ્યા જાય તોય ખાલી રામ ન સમજાય.